ઓમ નમઃ શિવાય. આજની વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા છે ધારણા છે 100 અને હમણાં જ ચાલુ થઈ રહ્યું છે. રંજનબેન, તમે પૂરું ધ્યાન કરી શકશો. એટલી હા, એટલે ઉત્કંઠા હોય ગાડીમાં છે. જ ચાલુ કરી દીધું. ઉત્કંઠા હોય હા છે એટલી કે મારું ક્યાંય ચૂકાઈ ન જાય. એના માટે હા મને ખૂબ આનંદ થાય છે કે ખરેખર હા. આપણે આ દિવ્ય ધારણામાં જોડાઈએ છીએ. પછી મને એમ થયું ગાડીમાં તેમને બેઠી છું, ચલ ને ચાલુ કરી દઉં, પહોંચું ત્યાં સુધીમાં એ ચાલુ રહે. સરસ, સરસ. હા હા તો હા. આપણે આજની સોમી ધારણા વિશે જાણીશું. અને જે પરમાત્માએ આપણને સિલેક્ટ કર્યા છે કે આ પથ ઉપર ચાલીએ, એક આનંદની સ્થિતિ જે અંદરથી ખરેખર જે છે એ જ્યારે ધ્યાનથી તમે જોડાવા માંડો, પોતાને જાણવા માંડો, ત્યારે એક દિવ્ય આનંદ અને ખરેખર સુખ દુઃખના અનુભવ થાય છે. તો સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. આપણે આજની ધારણાનું જાણીશું એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. વ્યર્થ આખા દિવસની ભાગદોડ પછી પણ આપણને જે સુખ નથી મળતું કે હાય આ કમાઈ લઈએ, હજી કંઈક પ્રમોશન થઈ જાય, પણ એ આનંદ નથી મળતો જે વ્યર્થની ભાગદોડ કર્યા પછી પણ નથી મળતું. જે 5 મિનિટ આપણે પોતાના આત્મબોધથી જોડાઈને અહીં આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ પથના આપણા નાયક જે છે એ ગુરુ તત્વ, આપણી અંદરના વિવક, આપણી આત્માનો એ ગુણ જે આપણને રાઈટ વે, ખરી દિશા બતાવવા હર પલ જન્મોથી આપણી સાથે છે. આપણે એને જાગૃત કરવું છે બસ, અને એ કરતા આપણને આવડવું જોઈએ. જન્મો જન્મમાં માતા પિતા ભાઈ બંધુ બધા બદલી જતા હોય છે, પણ જન્મોથી આપણે આ દેહમાં અનુભવ લેવા માટે આ વૃત્તિ બનાવવાની શરૂઆત કરી. જ્યાં સુધી એમાં આપણે આત્મબોધમાં લીન નહીં થઈએ ત્યાં સુધી આપણે જન્મ લેવો જ પડશે, નિરંતર જન્મ લેવો પડશે. તો એ નથી બદલતું આપણું ગુરુ તત્વ. હર વખત હર જન્મમાં આપણી સાથે હોય છે. તો આપણે હૃદયથી એ તત્વનું આહ્વાન કરવું કે બ્રહ્માંડની દિવ્ય શક્તિ, ગુરુમંડળ બધા આપણને સાથ આપે, સહયોગ આપે આ અંતરની યાત્રા માટે. જે આપણું મૂળ ધ્યેય છે, ઉદ્દેશ્ય છે, એને હું પૂર્ણ રૂપે પોતાના જન્મ લેવાના ઉદ્દેશ્યને પૂર્ણ કરી શકું. બહુ હૃદયથી આપણે જ્યારે આ ગુરુ તત્વની સાથે કનેક્ટ થઈએ ને, ત્યારે ખૂબ જ દિવ્યતા આપણી અંદર આવે છે. કેટલા તરીકાની, કેટલી પ્રકૃતિની આપણને ભગવાન શિવે કોઈ બહાનું નથી મૂક્યું કે આપણું ધ્યાન આમ નહીં તો આમ, આમ નહીં તો આમ. અમને કંઈક જોઈએ જ છે. આપણને શૂન્યતા જોઈએ છે, આપણને શ્વાસ સાથે જોડાવવું છે, આપણે ભજન કરવા છે, આપણે ક્યાંક માળા કરવી છે, સત્સંગ કરવો છે. સંસારના બંધનોની અંદર રહીને પણ, ભૌતિક સુખોમાં રહીને લિપ્ત છીએ આપણે, પણ તો પણ પ્રભુએ છોડ્યું નથી. કેમ?
તો એ રચયિતા છે. આપણા સંતાન વિશે આપણે ન જાણીએ? માતા પિતા છે આપણા, એ આપણા પરમ પિતા, જેમના આપણે અંશ છીએ, પરમ આત્મા, એ સંસારના રચયિતા. તો કહેવાય છે ને કે માં પોતાના સંતાનોને એમના કરતા 9 મહિના વધુ જાણતી હોય. તો આ તો પરમ પિતા છે, સંસારના રચયિતા. તો એ તો બધા જ બાળકોને જાણતા હોય ને, દરેકની પ્રકૃતિ, દરેક વ્યક્તિની પ્રાણ પ્રકૃતિ જાણતા હોય. બહુ સરસ આજની વિધિ બતાવી રહી છે આપણને. બહુ સરસ વિધિ છે. બતાવી શું રહી છે કે વસ્તુઓ और विषयों का गुण धर्म ज्ञानी व अज्ञानी के लिए समान होता है. ज्ञानी की महानता है यह है कि वह आत्मगत भाव में बना रहता है और वस्तुओं में खोता नहीं. બહુ સરસ. આની અંદર આપણે એક સ્ટોરી પણ બતાવીશ. બહુ સરસ. આ વસ્તુઓ અને વિષયોનો ગુણધર્મ, જ્ઞાની અને વૈજ્ઞાનિક. જ્ઞાનીની મહાનતા એ છે કે એ આત્મગત ભાવમાં બંધાયેલો રહે, એમાં જ બનેલો રહે. અને બીજામાં હોય એ વસ્તુઓમાં બહુ સુંદર ભાવ બતાવ્યો છે. સંસાર બધા માટે છે. મહાત્મા બુદ્ધ છે કે આપણે સાધારણ મનુષ્ય છીએ, જે આ સંસારના એટલી બધી ભીડ છે કે એમાં આપણે ખોવાઈ ગયા છીએ. સંસારની માયામાં એક જ સ્થિતિમાં, એક જ સિચ્યુએશનમાં જઈને આપણે સહજ રહીએ, એ જ આપણી મૂળત્વ છે. ઘણા વ્યક્તિઓ ખબર છે, કંઈક પરિવારમાં કંઈક એવું થાય તો અહીંયા આમ છે, આ વ્યક્તિ આવો છે, મારાથી આમ ન થઈ શકે, મારાથી આમ. જ્યારે ઘરની બીજી વ્યક્તિ કહેશે કે ઇટ્સ ઓકે, થઈ જશે, આ મારી પસંદનું નથી. કેટલા બધા એક જ વ્યક્તિના 10 પ્રકારની પ્રવૃત્તિ હોય, અને બીજી સામે વ્યક્તિ બિલકુલ શાંત. તો વસ્તુ અને વિષયોનો ગુણધર્મ જ્ઞાની માટે પણ ઈ જ છે ને અજ્ઞાની માટે પણ ઈ જ છે. અને આત્મગત કોણ બને? જે વસ્તુઓમાં લેપાયેલો ન હોય, એ સ્થિતિમાં ન હોય કે મને ફલાણું જોઈએ, મને બહુ સુંદર ભાવ. આપણને અહીં ખોવાઈ જવાનું કીધું છે. કાલની ધારણામાં આપણે જે જાણ્યું ને કે કેટલું સરસ રીતે બતાવેલું, તો આજે અહીં આપણે કેવું કીધું છે, ધ્યાનથી અગર જોઈએ આપણે તો આપણું ધ્યાનનો અર્થ છે કે આપણે પોતાનું રૂપાંતર કરવું પણ અનિવાર્ય છે, જરૂરી છે પણ અનિવાર્ય છે. આપણે કહીએ ને, નોટ પોસિબલ ફોર મી. આપણે કઈ પદ્ધતિથી જોડાઈએ? વૃક્ષથી ફળ તોડવામાં આપણને દુઃખ થાય છે, કારણ આપણને પણ ગિલ્ટ થાય, ફળને પણ ગિલ્ટ થાય કે જોયું આપણે ફળ તોડ્યું, એવું ઝાડને પણ થાય કે કાચું છે તોય આ તોડ્યું. ફળને પણ એમ થાય, અને તોડશો ત્યારે એક કટક કરીને અવાજ આવશે, એનો અલગ અવાજ આવશે. અને જ્યારે ફળ પાકી જશે ત્યારે ઓટોમેટિક તૂટી જશે, પડી જશે નીચે. એમને ત્યારે વૃક્ષને ઈ ફળને છોડવામાં પણ પીડા નથી, એને સાર્થક સમજે છે. પડવાની વિધિ બંનેમાં સમાન છે. જુઓ, સમજો તો આપણે તોડીએ એમાં અને એની મેળે પાકીને તૂટે, તો એમાં કેટલો ફરક છે તમે જોજો. આમાં આપણે શું તોડવું છે? આપણે જન્મ લીધો અને આ પ્રાપ્ત કર્યું. આગળ બી આપણે જન્મ લેશું અને જન્મ પ્રાપ્ત કરશું. આ ભૌતિક દેહની ઓળખ પામ્યા છીએ. અહીં આપણે પાવ્યું છે,
આપણે એ નથી, અહીં આપણે આવીને પ્રાપ્ત કર્યું છે. એને પૂરી રીતે આપણે વિસ્મૃત કરવું છે. આપણે એટલું આવરણ ચડાવી દઈએ છીએ જેને પ્રાપ્ત કર્યું છે, એટલું આપણે ઓઢી લીધું છે. હું, મારું આ નામ, મારું આ પદ, મારું આ સ્વરૂપ, મારું આ રિલેશન, હું મારી આની પત્ની, આની દીકરી, આની વહુ, આની સાસુ, આની માતા, કેટલું બધું આપણે એક જ, પણ કેટલા બધા આપણે ઓઢી લીધા છે આવરણ. એક પછી એક ઓઢતા જઈએ જ કે નહીં. અહીં આપણે પોતાનું જે હું આવ્યું, મેં, એની માટે શિવે શું કીધું, જેટલી પણ સ્થિતિ આવી છે એ દરેક સ્થિતિ આપણી આ વિધિ છે, આવનારી જ છે. આ તો આપણે જન્મ લીધો છે એટલે આવવાની જ હતી, એ આવી છે. તો એની અંદર એકચ્યુઅલ શું છે, ઘણી બધી વસ્તુથી, વ્યક્તિઓથી, ઘટનાઓથી એટલા અટેચ છીએ, એટલા ઘેરાયેલા રહીએ છીએ કે આપણા વિચારોની અંદર કાંઈ ને કાંઈ ચાલતું હોય, હર પલ, હર ક્ષણ. વસ્તુ, કાંઈ ઘટના, કોઈ વ્યક્તિ, પણ આપણે સચેત નથી. આપણે નથી, બાકી બધું જ છે. બધું જ છે. આપણે એક બેહોશીમાં, ઊંડી નિંદ્રામાં સૂતા છીએ. આપણે આજની આ જે ધારણા છે ને, પોતાની અંદર પરિવર્તન માટે છે. અનિવાર્ય રૂપે આપણે પોતાનું અંદર રૂપાંતર લાવવું જરૂરી છે. હું એવું ન વિચારવું કે હું ડીપ સ્લીપ કરું છું, મારી ચારે બાજુ બધા ફરે છે, ઘટના બધી ઘટે છે, બહુ સરસ રીતે. આમાં આપણે પોતે હું ક્યાં છું એ જોવું છે. હું તો એ છું જે મેં અહીં આવીને પ્રાપ્ત કર્યું. હું અગર એ ઘટનાઓમાં લિપ્ત થાઉં છું, જે મારી આસપાસ છે, એ જ મારો માલિક બની જાય અને એ આપણી ઉપર હાવી થઈ જાય અને એના દ્વારા આપણે આ સંસારમાં ખેંચાઈને જતા રહીએ એકદમ. આપણે એનાથી પ્રભાવિત તો થઈએ, પણ આપણે એને પોતાનું સ્વરૂપ પણ એવું બનાવી લઈએ અને એને આપણો દાસ નહીં, આપણે એના દાસ બની જઈએ. કોઈ પણ વસ્તુ, કોઈ પણ આપણને આકર્ષિત કરીને પોતાની તરફ ખેંચી લઈ, કોઈ આપણી પાસેથી નીકળ્યું ને આપણે પ્રભાવિત થઈ ગયા કે આહા, આનો તો જુઓ કઈ વટ પડે છે. આપણું મન, આપણી ભાવદશા, આપણું ચિત્ત, બધું જ પ્રભાવિત બીજા ઉપર થઈ જાય. હર વિષય, હર ઘટના બધા જ આપણને પ્રભાવિત કરે. ક્યાંક ગયા આપણે કોઈક પ્રોગ્રામમાં અને કોઈકને સરસ જોયું, એનો એક અલગ જ પ્રભાવ, એની અલગ આભા હોય તો આપણે તો પૂરા. તો એક બુદ્ધ પુરુષ છે અને એક આપણે બધા એક જ જગતમાં, એક જ આભ નીચે છીએ. અંતર આટલો પણ નથી. અંતર ક્યાં છે? બુદ્ધ પુરુષની અંદર ઘટિત થતું હોય, એટલે એ અલગ રીતે જીવતા હોય. એ જ વસ્તુઓની વચ્ચે હોય, પણ એ પોતાના માલિક પોતે હોય. એમની આત્મા એ બધી વસ્તુઓથી જરા પણ સ્પર્શ નથી કરતી. એ કોઈ વસ્તુને આસક્ત નથી, એટલે એમને કોઈ વસ્તુ ટચ નહીં કરે, એમને કોઈ પ્રભાવિત નહીં કરી શકે અને કોઈ એમને સંસ્કાર નહીં આપી શકે, એમની ઉપર કોઈ હાવી નહીં થઈ શકે. એ પોતે પોતાનામાં સ્વયંમાં બંધાયેલા રહેશે. સ્વયંમાં ક્યાંય પણ જાય, કોઈ પણ ઘટના હો, કોઈ બી ચાહે કરોડપતિ હોય, એને ત્યાં પણ બુદ્ધ પુરુષ જશે તો એ પોતાના જ જે પહેરવેશ હશે એમાં જ જશે. તમે જોયું હશે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના
જે સમારોહ હતો, શેનો હતો? શપથ ગ્રહણ. તમે લોકોએ જોયો હશે. તો એમાં બધા જ અલગ અલગ દેશના અલગ અલગ લોકો આવેલા, અલગ અલગ બધા સુસજ્જિત થઈને. પરંતુ જે બુદ્ધ પુરુષો હતા, આપણા રામભદ્રાચાર્યજી, જે સ્વામીજી છે, પછી સદગુરુ છે, અવધૂત બાપા શિવાનંદના પુત્ર ગયેલા ઈશાન શિવાનંદજી, એ બધા પોતાના જ જે પહેરવેશ છે એમાં જ હતા. કોઈએ પોતાનો પહેરવેશ કે પોતાનું રહન સહન બદલ્યું નહોતું. એ જ્યાં જશે ત્યાં એ જ. એટલે એ પોતાનું આધ્યાત્મિક હોય કે ક્યાંય ગુરુ શિષ્યનું હોય, ત્યાં કોઈ ભેદભાવ કે આ નહીં, ઓલું નહીં, એવું નહીં. અને જ્યાં આવું એક સમાન જતા હોય, એ જ વ્યક્તિની અંદરની કહે છે ને કે જે પ્રભાવિત થાય, શક્તિશાળી વ્યક્તિ કોઈ, એ તટસ્થ રહેશે, સ્વચ્છ રહેશે અને પોતાને બદલવાનું શરૂઆત કરશે. એ કોઈ સ્થિતિ બદલવાના ઇંતજાર નહીં કરે. સ્થિતિ નહીં બદલે તો હવે આ સ્થિતિ મારાથી બદલાય નહીં, એ બદલે તો મારું કંઈક થાય, એવું નહીં. એ પોતાને બદલી નાખશે. આપણે ચાહીને પણ ઘણી વખત ઘણી બધી વસ્તુ બદલી નથી શકતા. એક મુસીબત ગઈ કે દૂસરી આવી. આપણે ઘણીવાર નથી કહેતા, અરે યાર આ ગઈ નથી કે બીજી આવી, બીજી ગઈ નથી કે ત્રીજી આવી. આ જ સંસારમાં આપણે ઘેરાયેલા રહીએ. સ્થિતિમાં ક્યારે પણ બદલાવ નથી આવવાનો. આપણી મનની સ્થિતિમાં બદલાવ લાવવો, તો આપણી સ્થિતિઓમાં ઓટોમેટિક બદલાવ આવવા માંડશે. આપણી મનની સ્થિતિમાં. તો આમાં આપણો વિકાસ કઈ રીતે થાય? આમણે ત્રણ પોઈન્ટ કીધેલા અમને. પેલા આપણે પરિસ્થિતિના માલિક છીએ. જુઓ, પરિસ્થિતિના માલિક. એની પાછળ પાછળ આપણે ઘસાતા જઈએ. આપણને ખબર છે કે આપણે પરિસ્થિતિમાં હું છું, અંદર ખબર છે કંઈક છે, પણ એનું કોઈ અસ્તિત્વ નથી. કોઈએ માન આપ્યું, કોઈએ ક્રોધ કર્યો, કોઈએ સન્માન આપ્યું તો આપણે સન્માનિત થયું, કોઈએ જરાક અપમાન કર્યું તો આપણા મનમાં એટલું બધું આપણે લગાવી લઈએ કે અપમાનિત કર્યું, બીજા શોને કહેશું. હર પલ હર ક્ષણ હું છું જ નહીં. આપણે એક ટીવીના રિમોટને દબાવ્યું એવું બીજા વ્યક્તિએ આપણા અંદર વ્યવહાર એવો કર્યો ને એ રિમોટનું બટન દબાઈ ગયું ને આપણી અંદરનું સુખી જીવ હતો એ દુઃખી થઈ ગયો. અને એણે સામેવાળાએ બીજું રિમોટ, બીજી ચેનલ બદલી તો આપણે સુખી થઈ ગયા. થઈ ગયું ને? આપણે રિમોટના રોબોટ થઈ ગયા કે નહીં? આપણે બધું બીજા ઉપર ડિપેન્ડ થઈ ગયા. જ્યાં આપણે પોતે હોઈએ, પરિસ્થિતિ નથી ઘસીટતી, ભ્રમિત પણ નથી કરી શકતી, કારણ આપણે પૂર્ણ કેન્દ્રિત થઈ ગયા છીએ. અને આ શું થશે? ક્યારેક જ્વાળામુખીની જેમ એકદમ બ્લાસ્ટ થશે કે આ વસ્તુ છે નહીં, છતાં આપણે અંદર અંદર દબાવતા જઈએ, ક્રોધ નથી કરતા, અંદર 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 ઉકળતા રહીએ. પછી શું થાય? બીપી સ્ટ્રોક આવે કે ના આવે? ચૂપચાપ બહાર જે થાય ઘટતું હોય, કોઈને કાંઈ કહીએ નહીં ને અંદર ઘૂંટાયા કરીએ. આ સ્થિતિ ઓર ખતરનાક. અને જ્વાલામુખી આવશે ને ફાટશે અને ગયા. આમાં તો લોકોને તૂટતા જોયા છે.
એટલો મનુષ્યનો ભાવ, એટલું એકબીજા માટે એટલી ભાવનાઓ, એટલી વાઇબ્રેશન, એટલી ગંદી નીકળતી હોય છે કે આ માણસોને જીવવા નથી દેતા. અંદર અંદર એકબીજાને કે એટલા ઝેર ભર્યું હોય કે સામે આવે તો કાપી નાખીશ, પણ છતાં અંદર ઘૂંટીને ભરી રાખ્યું હોય. હવે ત્રીજી પરિસ્થિતિ શું કીધું? એ સામે વાઇબ્રેશન જે નીકળે ને એવા લોકોની બહુ ખરાબ નીકળતી હોય. એ અંદર 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 કે ને દિમક. ત્રીજી સ્થિતિ કઈ પ્રભાવિત કરે? સ્વયંના હોવાથી પરિસ્થિતિ બદલવી. હવે એમાં એને પરિસ્થિતિ બદલવી નથી પડતી. જ્યાં દ્વેષ, ઉદ્વેગ હોય, પણ સામેવાળો વ્યક્તિ શાંત હોય તો પરિસ્થિતિ ઓટોમેટિક શાંત થઈ જાય. તો વ્યક્તિ એ ભાવને લઈને જાણે ભ્રમિત કરવા આવ્યા હોય કે સામેવાળાને બદલવા આવ્યા હોય. મહાત્મા બુદ્ધ છે, મહાત્મા બુદ્ધનો કેટલો બધા લોકો ઉપર પ્રભાવ છે. એમણે કઈ કર્યું નહોતું કે હું લોકોને બદલીશ, કે હું લોકોને ધ્યાનસ્થ સ્થિતિમાં જોડીશ. સ્થિતિ સ્વયં બદલી ગઈ. તો પહેલી અવસ્થા એકદમ અજ્ઞાનતાની છે. બીજી, જે વ્યક્તિ સજગ પ્રાપ્ત કરવું છે પણ અમલ નથી કરવું અને હજી પણ અજ્ઞાની છે, એમણે સજગ રહેવું પડે છે, પણ એની માટે કંઈક કરવું પડે. કંઈક કરવું એટલે એક સંઘર્ષ થવું, એક મહેનત. એ સ્વાભાવિક ન હોય, કરવું પડે છે, કરીએ છીએ. પછી જરાક પણ કંઈ થાય તો કોઈક એના પ્રભાવમાં આવી જાય. પછી શું કહેશે કે આ વસ્તુ 10 વર્ષથી હું સહું છું, 10 વાર સહ્યું, છતાં મારે 11મી વખત મોઢું ખોલવું જ પડ્યું. કોઈક એવા હોય ને, બોલે ને, આજે તો મારે મોઢું ખોલવું જ પડ્યું. પછી બોલે ત્યારે એવું બોલે કે બીજાને મારી નાખે, એવું કડવું વેણ બોલે. એટલે એમની એવી પ્રકૃતિ હોય. એટલું સરસ રીતે બાબાજી સમજાવતા હતા. આ વસ્તુ બહુ સારી રીતે યાદ કરવા જેવી છે. કોઈ પણ સ્થિતિ જો આપણને પ્રભાવિત કરતી હોય ને, તો આપણે માનવું કે આપણે વીક છીએ, આપણે કમજોર છીએ. અને કમજોર છીએ તો શક્તિ ક્યાંથી આવશે? હવે આપણે તો કમજોર છીએ, બરોબર? તો જેટલા આપણે સજગ હશું એટલી જ આપણી અંદર શક્તિ એક્ટિવ રહેશે. મનની દશા જેટલી કમજોર એટલા તમે શક્તિહીન. આપણે સૂતા હોઈએ, એક સપનું પણ કેટલું શક્તિશાળી હોય છે કે ઊંડી નિંદ્રામાં હોઈએ તો એમાં બધું જ થતા જોતા હોઈએ, અને એ સપનું આવીને પણ આપણી ઉપર એટલી શક્તિનો પ્રભાવ કરી જાય છે, કમજોર બનાવી જાય કે, અને સંદેશ પણ નથી કરતા આપણે કે ભાઈ મારા સપનામાં આવું થઈ ગયું. કોઈ વ્યક્તિ કોઈ રિલેશનને ખોઈ દેતા હોય, કોઈ પદને ખોઈ દેતા હોય, કોઈ નુકસાન જોઈ લેતા હોય સપનામાં, તો કેટલું બધું એક સપનું આવીને પણ તમને કનેડી જશે. બીજું, જે વ્યક્તિ અંદર 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 ધૂંધવાતો હોય, બહુ જ બેચેન હોય વ્યક્તિ, ખૂબ બેચેન, અને એ વાસ્તવિક ન હોય, કારણ કે એ બહુ ડીપ કહેવાય ને કે એ જ્યારે સજગ નથી હોતો. તો વિચાર કરો, એક સપનું આપણને કેટલું પ્રભાવિત કરે, અને પછી જ્યારે હસીએ ત્યારે આપણને કેવું લાગે, હા આવું કઈ હોય નહીં, તો ભ્રમ હતો, આ તો સપનું હતું. ચાલતું હતું સપનું ત્યારે તો તમારા દિમાગમાં એ વાત ના આવી કે આ ભ્રમ છે.
અને એમાં ને એમાં જ ઉલઝાયેલા ખોવાયેલા રહ્યા. હાઈલોટ, હવે નેક્સ્ટ શું થશે, હવે શું થશે? તો એ શક્તિશાળી બની ગયું સ્વપ્ન અને આપણે કમજોર. જ્યારે આપણે શક્તિહીન હોઈએ તો આપણે સજગ ન હોઈએ, સૂતા હતા. એટલે સપનું કેટલું શક્તિશાળી થઈ ગયું. જ્યારે જાગો, કોઈ પણ સપનું આપણને પ્રભાવિત નહીં કરી શકે, કોઈ પણ સપનું. જાગેલો વ્યક્તિ બુદ્ધ પુરુષ છે, એટલો સજગ છે કે યથાર્થ પણ વાસ્તવિક જે રાતનું સ્વપ્ન છે અને આ યથાર્થ શબ્દ કહીએ જે આ દિવસનું સ્વપ્ન, સંસાર. જાગવા જોતા પણ જાગતામાં પણ જોવાનું આ સંસાર, દિવસનું સપનું. આપણે જે આ દુનિયામાં બેહોશ રહીને જોઈ રહ્યા છીએ. એક કામના ઉઠી ને આપણે કેટલી બેચેન, કામના આપણી પૂર્ણ ન થઈ તો આપણે કેટલું બાપ રે, પછી કેટલા ભગવાનને બી બ્લેમ કરશું. તું તો ભગવાન ખબર જ હતી મારું કંઈક સાંભળતો જ નથી, મારી કઈ કામના પૂરી જ ન થતી. આપણે પોતાની ચેતનાને એક એવી સ્થિતિ પર લાવવી છે કે જ્યાં આપણને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સ્થિતિ પ્રભાવિત ન કરે. તમે બિલકુલ નિર્લિપ્ત, કીચડમાં કમળ જે હોય કે કીચડની કે જળની એક ટીપું પણ સ્પર્શ ન કરી શકે, પ્રભાવિત ન કરી શકે, એવું કમળ આપણે બનવું છે. બહુ સુંદર શ્વાસ ભરવાની આની અંદર અમને કહેતા હતા બાબાજી. જે ક્ષણ તમે શ્વાસ ભરો અને જે ટાઈમે તમને જે સ્થિતિ એવી આવતી હોય, કોઈ કામના હોય, કોઈ ઈચ્છા હોય કે કોઈ નકારાત્મકતા હોય કે કોઈ ભૌતિક સુખ હોય કે કોઈ જગ્યાએ લાચાર તમે હો, ત્યારે તમે એક શ્વાસ ઊંડી ભરો. માન, સન્માન, અપમાન અત્યારે બી તમે કરી શકો. કંઈક પદાર્થ પ્રાપ્ત કરવું છે તો ઊંડા શ્વાસ ભરો. શ્વાસ ભરો એક, તમે જોવો ભરીને ઊંડા શ્વાસ નાભીની નીચે સુધી અને ઊંડે સુધી ખેંચો, જેટલા ઊંડા લઈ જઈ શકો. અને ઊંડી શ્વાસને ઊંડાઈથી પૂરી બહાર ખાલી કરો. તો જે વસ્તુ તમને વ્યથિત કરતી હતી એને તમે ઉચ્છ્વાસમાં કાઢી નાખો. લીધા પછી બહાર જે છોડો છો ને ત્યાંથી વસ્તુને જોવાનું શરૂ કરો. એ સ્થિતિને કે જો કેવી નીકળી ગઈ. ત્યાં તમારી અંદર સાક્ષી ભાવ જાગૃત થશે. શ્વાસ છોડતા કે એનો પ્રભાવ પણ તમને નહીં ટચ કરી શકે. બહુ સુંદર આ સાક્ષી ભાવની વિધિ છે. કોઈ પણ સ્થિતિ, ક્યારેક તમે બહુ મૂંઝવણમાં હો, બહુ પ્રભાવિત થતા હો, ત્યારે કે ને કે ઊંડી શ્વાસ ભરો. ક્રોધ આવે ત્યારે પણ ઊંડી ડીપ શ્વાસ, ડીપ બ્રીથિંગ કરો અને બિલકુલ પછી ધીરેથી ઊંડો શ્વાસ ભરી અને ખાલી કરી નાખો. તમારો ક્રોધ, કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાનું બધું વિસ્મૃત, બધું જ ખતમ થઈ જશે. એક પલ માટે પણ જો તમે કરશો, સાક્ષી ભાવ તમે પ્રાપ્ત કરી લીધો એક વખત પણ, તો કોઈ વસ્તુ તમને પ્રભાવિત નહીં કરી શકે. જે સ્થિતિ તમને એ સમયે પરેશાન કરતી હતી, તમને વીક બનાવતી હતી, તમારી શક્તિ ક્ષીણ કરતી હતી, એનાથી તમે એ જ સમયે મુક્ત થઈ જશો. અને એક ક્ષણ એવો આવશે કે તમે પોતાને સાક્ષી ભાવમાં પૂર્ણ રૂપે જાગૃતતા લાવશો. આખો દિવસ તમે પૂર્ણ દ્રષ્ટા બની જશો. તમને કોઈ કામના, કોઈ વસ્તુ પ્રભાવિત નહીં કરે.
તો આ સૂત્ર બહુ સરસ રીતે કહે છે કે વસ્તુ અને વિષયોનો ગુણધર્મ જ્ઞાની અને અજ્ઞાનીઓ માટે સમાન હોય. જ્ઞાનીની મહાનતા એ છે કે એ આત્મગ્લાનીમાં પ્રભાવિત હોય. સ્થિતિ એ જ છે. આત્મભાવમાં બનેલા રહ્યો. વસ્તુઓમાં પોતાની પ્રવૃત્તિઓમાં જોડો નહીં. આ આત્મભાવ બનેલો રહે ત્યારે સ્વયં એમે બનેલા રહ્યો. અંદરની ચેતના આત્મબોધ એમાં અને એમાં તમે કેન્દ્રિત થઈ ગયા તો પૂર્ણ રૂપે એ ભાવ તમારે લાવવો છે. જ્યારે છોડતા તમે અનુભવ કરશો શ્વાસને લેતા નહીં, છોડતા કે આ બધું નીકળી રહ્યું છે. ઈચ્છાને એ કામનાને જેનાથી તમે પ્રભાવિત થાવ છો એને છોડતા જાઓ. ધીરે 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 છોડતા જશો તો ખૂબ સહજતાથી થઈ જશે. તો બહુ સરસ જેણે સંસારને ત્યાગી દીધો એને જીવ્યો. પછી જેને એમ લાગે કે હવે આ વ્યર્થ છે તો કોઈ વ્યક્તિએ સંન્યાસ લઈ લીધો. એક રાજાની જ કહાની હતી. જંગલમાં બેસીને ધ્યાન કરી રહ્યા હતા. વૃક્ષની પાસે કાચી રસ્તામાં જઈ રહ્યા હતા. ત્યાં વૃક્ષ પાસે જમીનમાં બેઠા હતા કાચી કેડી ઉપર. પણ એમને દૂર 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 કંઈક ચમકતું દેખાણું. એક બહુ મોટો હીરો દેખાણો. અને જ્યારે ઉગતા સૂરજની કિરણો પડી એની ઉપર તો એ જોઈ રહ્યા હતા હજી ચમકતો એનો એકદમ એને અંદરથી લાઈટ નીકળતી હતી. હવે એક બાજુથી સામે બીજી બાજુથી ઘોડા ઉપર કોઈ આવતું હતું દૂરથી ઘોડે સવાર. હવે એણે દૂરથી જોઈ લીધું. અહીંયા આ જે રાજા સંન્યાસી હતા એમણે બી જોઈ લીધેલું. અને બીજો એક દૂર બેઠેલો વ્યક્તિ હતો એણે પણ હીરાને જોયું તો એનું મન ગુલામ થઈ ગયું હીરાનું. રાજા તો બહુ નિકટ હતા પણ એ ચાહત તો એ લઈ શકત પણ એ ઊભા ન થયા. એ સંત બની ગયા હતા. હવે બીજો જે દૂરથી આવ્યો તો એક ઘોડે સવાર આવ્યો. એ કે મેં પેલા જોયું છે અને ઓલો દૂર સામેથી આવતો તો એણે કીધું પેલા મેં જોયું છે. બંને એ હીરાની પાછળ એકબીજાને કાપીને મારી નાખ્યા. હવે ત્યાં મહાત્મા સંત હતા એ તો જોઈ રહ્યા હતા હીરાને. પેલા એ રાજાએ જોયેલો એ દૂરથી જોઈ રહ્યા હતા. બંને લડ્યા અને એકબીજાને માર. રાજા તો ચૂપચાપ જોઈ રહ્યા હતા. બંને તલવાર કાઢી એકબીજાને વાઢી નાખ્યા. શરીર ખતમ. હીરો તો અહીંયા ને અહીંયા રહ્યો. શક્તિ ઓછી. બંને એકબીજાને પૂરું ખતમ કરી નાખ્યું. કામના એટલી હાવી થઈ ગઈ કે જીવ લઈ લીધો. રાજા પાછા પોતાના ધ્યાનમાં લીન થઈ ગયા. હીરો ન્યાને ન્યા પડ્યો રહ્યો. આપણે જે છીએ આપણું હોવું ખતમ થઈ જાય એવી કામના શું કામની? આવા દાગીના, આવા કપડા, આવી ગાડી, આવું આમ તો એ શું કામનું જે રાત દિવસનું આપણું ચેન ખતમ કરી દે. કોઈ બી સ્થિતિ પરમેનન્ટ નથી. કામના જાગૃત થઈ જાય તો એ ખૂબ હાવી થઈ જાય કે બીજા પાસે તો આટલું છે, મને તો આ ક્યારેય ન મળ્યું. કેટલું બધું લોકો બોલતા હોય મેં તો જીવનમાં કંઈ પ્રાપ્ત ન કર્યું. કેટલી કામનાઓ કેટલી આપણે બનાવી લેતા હોઈએ છીએ. વિચાર કરો. અને એની ઉપર આપણે જો લખશું એક એક દિવસ એક એક સેન્ટેન્સ તો ઓલા હીરા પાસે બે ડેડ બોડી પડેલી
રાજાએ તો પોતાની આંખ બંધ કરીને પાછા ધ્યાનમાં ડૂબાઈ ગયા. એક ક્ષણ માટે એમનું કેન્દ્ર ખતમ થયેલું, પથ્થર ન્યા જ પડ્યો છે. એ વસ્તુ વધુ શક્તિશાળી, હીરા હે સદા કે લીએ જાહેરાત આવે જ ને, શું કામનું? એને આંખ બંધ કરતા પૂરો સંસાર એમણે સમેટી લીધો. હીરો એમને આકર્ષિત ન કર્યો. ચીજ વસ્તુ આકર્ષિત નથી કરતી, પણ જ્યારે ધ્યાની આંખ બંધ કરે છે કે સંસાર મટી ગયો, દેખવા માટે જોવા માટે કાંઈ ન રહ્યું, અને આંખ ખોલી તો પાછા સંસારમાં આવ્યા. બહાર શા માટે જવું? અમારું કેન્દ્ર અંદર, અમારું ભાવના અંદર, અમારા વિચાર અંદર, તો આંખ બંધ કરીને અંદર જ જશું ને. તો ધ્યાન આ જ બતાવે છે કે પોતાના કેન્દ્રમાં સ્થિત રહો. તો 100મી ધારણા બહુ સરસ હતી. મને લાગે છે ક્લિયર થઈ ગઈ હશે. તો આપણે એના ઉપર ધ્યાન કરવા માટે ફરીથી રીજોઈન કરીશું. કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. નથી ને? મારે ધ્યાનમાં પૂરી સંભળાઈ ગઈ છે. મેં તરત ઓકે, ચાલુ કરી દીધું તને રસ્તામાં. સારું. તો આપણે ધ્યાન માટે ફરીથી જોડાઈએ.